તો હવે ચાલુ થઈ ગયું છે શિયાળાનું છેલ્લું હાર્વેસ્ટિંગ. તો સવારમાં હું આવી ગઈ છું ધાબા પર મરચાં લેવા માટે. હવે વધારે શાકભાજી તો નથી થતા, પણ મરચાં અને રીંગણ થાય છે, તો જ્યાં સુધી એ ઉગે છે ત્યાં સુધી એનો યુઝ કરી લઈશું. કેમ કે ઉનાળામાં તો એમ પણ હું કોઈ શાકભાજી નથી ઉગાડતી. પહેલાં તો એ ઉનાળામાં માટી તપી જાય તો પછી એને બીજી વખત યુઝમાં લઈ શકાય. અને બીજું રીઝન એ કે વેકેશનમાં અમારા જ કોઈ ઠેકાણા ના હોય તો આમને પાણી કોણ આપે. તો ચલો મરચાં મેં લઈ લીધા છે. એનું આજે હું બનાવીશ ઇન્સ્ટન્ટ અચાર. પછી નીચે આવીને ચા બનાવીને ચા સાથે પાણીની બોટલ આપી મારા હસબન્ડને. એ ગયા કારીગરને આપવા. હવે નાનું મોટું સવારનું કામ પત્યું એટલે થોડી વાર બેસીને આવી ગઈ કિચનમાં. જમવાનું તો બનાવવું છે, પણ આખું પ્લેટફોર્મ ગંદુ છે. તો પહેલાં કરી એની સાફ સફાઈ. પછી પનીર ટીક્કા બનાવવા છે તો એને મેરિનેટ કરવા મૂક્યા. હવે એ મેરિનેટ થાય છે ત્યાં સુધી આખા ઘરમાં કચરાપોતું કર્યું. સાથે સાથે આગળના ચોકમાં પણ સાફ સફાઈ કરી દીધી. પછી બનાવ્યું આમળા, ગાજર, બીટ અને લીલી હળદરનો જ્યુસ. એને હું બને ત્યાં સુધી સ્કીપ નથી કરતી. એક ટાઈમ માટે બીજું કામ રહેવું હોય તો રહી જાય, પણ પોતાની જાત પહેલાં, પછી બીજા કામ. તો ચલો હવે આગળ શું કર્યું એ આવશે કાલના વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.